આમ કે ને આમ રીતસરની લાડુ પડે છે અત્યારે એવી જોરદાર વસ્તુ અત્યારે જો. જય માતાજી મિત્રો, તો અત્યારે અમે આવી ગયા છીએ ગોવિંદા ઢોસાની અંદર. તમે અત્યારે શું બનાવો છો ભાઈ? આ છે ચીઝ ડબલ બ્લાસ્ટ. ચીઝ ડબલ બ્લાસ્ટ બનાવી રહ્યા છે, તમે જોવો હવે. જે આઈટમ આવશે ગ્રીન અને રેડ બે આઈટમ આવશે, ઉપર તડકો આવશે. ચીઝ અને ગાર્લિક ખાવા માટે બેસ્ટ આઈટમ. અમૂલ ક્રીમ, અમૂલની જ વસ્તુ વાપરે. હા બધી અમૂલ. પનીર, બટર, ચીઝ બધું અમૂલ. ચીઝ જો ખાલી તમે, ધબધબાટી બોલાવે છે ચીઝની. જો ખાલી તમે ચીઝ ને પનીર ને બે વસ્તુ આવી ગઈ. ચીઝ, પનીર, ક્રીમ, લીલું લસણ, ટમેટા, પાલક, બધી વસ્તુ આવી જાય એમ. ખાલી આમ સુગંધ જો અત્યારે હજી બન્યું નથી તો એવી સુગંધ આવવા માંડી છે. આમ કે ને આમ રીતસરની લાડુ પડે છે અત્યારે એવી જોરદાર વસ્તુ અત્યારે જો ખાલી તમે. આ અત્યારે કઈ રેડ ગ્રેવી બની? આ અત્યારે રેડ ગ્રેવી બની ગઈ છે, અને પછી હજી ગ્રીન ગ્રેવી બનશે. અને આનું નામ કીધું એ ચીઝ ડબલ બ્લાસ્ટ. ક્વોન્ટિટી આવશે. એટલે એક જણા તો તમે આવતા જ નહીં, આવો તો તમારા ભાઈબંધ મિત્રોને લઈને જ આવજો. એક જણાથી ખૂટશે જ નહીં, બે જણા તો મિનિમમ જોહે જ. એમ ને ભાઈ? હા. તમે જોઈ શકો છો એમ કલર બલર નાખ્યા વગર ઓરિજિનલ પાલક હોય તે આમ જ બને એમ ને? લાઈટ ગ્રીન બને, લીલું કાચ ન થાય. આ છે ચીઝની ક્યુબ છે. ઓકે. એની વચ્ચે આવશે અમૂલ ક્રીમ. બે પ્રકારના તડકા આવશે આપણા. કેટલા? બે પ્રકારના. ઓકે. પનીર ગાર્લિકનો, આ તડકો બીજો. આ એનો છે? આ છે આપણે તલ, લીલા લસણ અને મેથીનો. હા હા. આ વિડીયો જોઈને ગમે એ લોકો આવે ને એને આપણે શું ફ્રીમાં આપી દેવાના છે કહી દો. કોઈ પણ આઈટમ સાથે કાં તો એને પાવ જોતા હોય તો 5 પાવ ફૂલ બટર લચકો ફ્રી, અથવા તો એક પેપર ફ્રી. તો આપણે બધી હારી હારી આઈટમો ખાવી હોય અને તમારી સ્પેશિયલ મસ્ત ખાવી હોય તો કેટલું કોસ્ટિંગ આવે? આપણે તમે માનો કે 4-5 જણા આવ્યો હોય તો 250 થી 280 રૂપિયાનું કોસ્ટિંગ આવે. અને બધું અમૂલ ચીઝમાં બધી અલગ અલગ વેરાયટી. 200-250 રૂપિયામાં ધરાઈ રહે એક માણસ? હા. ગ્રેવીમાં તમે 5 જણા આવ્યો હોય એટલે બે આઈટમ મગાવો એટલે તમારી 250 રૂપિયાની કોસ્ટિંગ આવે. અને તમને મજા આવી જાય. વસ્તુ સારી આવશે, ક્વોલિટી. આપણે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. તો ભાઈ અત્યારે આપણી ડબલ ચીઝ આવી ગઈ છે ને હવે આપણે ટેસ્ટિંગ કરીશું. જો આપણે આ પાઉં લઈ લીધું છે ને આ પાઉં સુપર છે.